શું આવી રીતે ભણશે ગુજરાત? આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે ભાવનગરના નાનીમાળ ગામ ખાતે આવેલી નાનીમાળ પ્રાથમિક શાળાની એવી હાલત છે કે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે કેમ કે તમે જુઓ આ શાળાની અને શાળાના ગ્રાઉન્ડની હાલત. આ કોઈ ખંડેર નથી, શાળા જ છે જ્યાં ધોરણ 6 થી 8 માં 144 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પણ ગ્રાઉન્ડમાં ગંદુ પાણી ભરાઈ ગયું છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ને સાથે શાળામાં દિવાલનું કામ હોવાથી શાળાનું ગ્રાઉન્ડ પણ ગંદકીથી ભરેલું છે. અને આવામાં જો બાળકો બીમાર ન પડે તો શું થવાનું? આ બાળકોને શાળાએ આવવા જવા માટે આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને તેના જ કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય પર એની સીધી અસર જોવા મળી રહી છે. હવે તમે જ સાંભળો આ વિદ્યાર્થીઓની વ્યથા. પાણી ભરાયેલું રહે છે. અમે જ્યારે સ્કૂલમાં એન્ટર થાવી ત્યારે અમારા કપડાં બગડે છે, અમે મુશ્કેલીથી અંદર આવી શકીએ છીએ, અમારા કપડાં બગડે છે અને અમારે પણ અહીંયા કેટલું પાણી ભરાઈ રહે છે. અમે અહીંયા મેદાનમાં રમવાનો સમય હોય છે ત્યારે અમારા કપડાં ખરાબ થાય છે, અમે રમી પણ શકતા નથી, અમારે ક્લાસમાં રહેવું પડે છે, ક્લાસની બહાર પણ નથી નીકળી શકતા. અમે એમ જ કહેવા માગીએ છીએ કે અહીંયા અમારી માટે રોડ બનાવી દો, સારો રસ્તો બનાવી દો અને અમારે જવા માટે ગેટ ને બધું જ બનાવી દો. જો કે આ મામલે ગામના સરપંચ દ્વારા પણ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી શાળામાં રહેલા ગ્રાઉન્ડ, ગંદા પાણી અને ગંદકીનો કોઈ જ નિકાલ નથી કરવામાં આવ્યો. એટલે કે નાનીમાળ પ્રાથમિક શાળાના 144 જેટલા બાળકો રાહ ભરોસે પોતાનો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.